બનાસકાંઠાના ડીસામાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગ ગુજરાતની આજની સૌથી મોટી દુર્ઘટના બની રહી છે। આ આગમાં 20 લોકોના મોત થયા છે। ત્યારે ડીસા ફેક્ટરી આગમાં મૃતકના પરિવારને સહાયની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે। રાજ્ય સરકાર બાદ હવે કેન્દ્ર સરકાર દ્વારા પણ મૃતકોના પરિવારજનોને અને ઈજાગ્રસ્તોને સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે। તમને જણાવી દઈએ કે ડીસા બ્લાસ્ટ કેસમાં મૃતકોના પરિવારજનોને ₹2 લાખની સહાય કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે અને આ સિવાય ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે ₹50,000ની સહાય કરવાની જાહેરાત પીએમઓ દ્વારા કરવામાં આવી છે। આ સાથે જ આ દુર્ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે। ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના ડીસામાં ડુવા રોડ પર ફટાકડા બનાવતી દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં અચાનક બોઇલર ફાટ્યા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી। ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા। હાલની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે।